હરે કૃષ્ણ. તો જય ગણપતિ બાપા, જય દ્વારકાધીશ. આજ છે આપણે 27 તારીખની છે રથયાત્રા નીકળે છે. આપણે ભાવનગર પહોંચી ગયા છીએ અને રથયાત્રા આપણે જોવાની છે. કેમ કે અત્યારે આપણે જો આગે આપણી ગાડી મૂકી દીધી છે. આયા રથયાત્રા આમથી નીકળે છે અહીંયા માણસો જોવા માટે. ને આજની રથયાત્રા છે ને એ કાંઈક અનોખી છે. એટલે કે છે ને કોઈને એટલો બધો વરસાદ તો નહીં, પણ આખલે રથયાત્રામાં વરસાદ બહુ આવે છે. ને આપણે આગળ જોવું છે. રથયાત્રા છે થોડીક આગી, લોકો જો ખાલી રથયાત્રાના દર્શન કરવા માટે. અત્યારે જો હાંડિયાને ઊંટ નીકળ્યા છે, તમને દેખાડું. પહેલાં જ આપણે શરૂઆત દર્શન થયા છે હાંડિયાના. લોકો કેવી રીતના વરસાદના પલળતા જાય છે જો ખાલી. શરૂઆતમાં આપણે હરે કૃષ્ણ વાળા આગળ લોકો હાલે છે. આયરા હરે કૃષ્ણ વાળા જે લોકો સેવામાં પ્રભાવ અને ત્યારે તો તમે જોઈ શકો છો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હવે શરૂઆતમાં છે ને હરે કૃષ્ણ વાળા આવે છે. આપણને પહેલા જો જગન્નાથના દર્શન થયા છે. અહીંથી દેખાય છે મને આગેથી ઓલરેડી. આગળ ટ્રેક્ટર આવી રહ્યા છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. આપણને સેનાની પ્રસાદી આવી ગઈ છે. હરે કૃષ્ણના લોકોએ પ્રસાદી આપણને દીધી છે. જય હરે કૃષ્ણ. અને તમને પ્રસાદી રૂપે કેરા પણ દેવામાં આવે છે, જોઈ શકો છો. એટલે પ્રસાદીમાં કેરા પણ આપે છે તમને. એમાં લોકોને લેવું હોય તો. ભગવાન છે. જગન્નાથ સ્વામી મારી પાછળ જગન્નાથ દેવ, માતા સુભદ્રા દેવી અને બળદેવ ભાવનગરમાં આવ્યા છે. હું તમને વાય દેખાડું. હરે કૃષ્ણ. તો જેમને કહેવામાં આવે એ ભક્તો ઓકે, જેને કહેવામાં આવે દીનબંધુ પ્રભુ, સુરેશ પ્રભુ, કોઈ રસ્તે ખેંચે નહીં. ભગવાન જગન્નાથજીના દર્શન કરવાનું મહત્વ છે શાસ્ત્રોમાં. રથે વામનમ તુ દ્રષ્ટા પુનર્જન્મના રૂપે. હલો હલો, આગળ વધો બધા, હરિ બોલ. રસ્તો ખાલી કરો.